ચરોતર એજ્યુકેશન સોસાયટી સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ હાઈસ્કૂલ ઉચ્ચ પ્રાથમિક વિભાગ ખેતીવાડી આણંદમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. આજે આપણે ધોરણ 8 સંસ્કૃત પ્રથમ સત્રમાં જોઈશું ગદ્ય 3 આત્મશ્રદ્ધાયાઃ પ્રભાવઃ. અહીં ચોપડીમાં તમે જોઈ શકો છો આત્મશ્રદ્ધાયાઃ પ્રભાવઃ અર્થાત આત્મશ્રદ્ધાનો પ્રભાવ. આપણામાં આત્મશ્રદ્ધા હોય તો એનાથી આપણે કંઈ પણ કરી શકીએ છીએ તે વાત અહીંયા ઘડી દર્શાવવામાં આવી છે. મહાભારતના પ્રસંગને અનુરૂપ અહીંયા ઘડી એક પ્રસંગ લેવામાં આવ્યો છે. મહાભારતની કથામાંથી પ્રસંગ લેવામાં આવ્યો છે. એકલવ્ય નામના એક બાળકની વાત છે, ગુરુ દ્રોણાચાર્યની વાત છે અને કૌરવો અને પાંડવોની પણ વાત અંદર આવી જાય છે. તો જોઈએ આપણે પાઠની વિશે સમજીએ. આત્મશ્રદ્ધાયાઃ પ્રભાવઃ અર્થાત આત્મશ્રદ્ધાનો પ્રભાવ. એકઃ બાલકઃ આસીત તસ્ય નામ એકલવ્યઃ આસીત સઃ ધનુર્વિદ્યાં પઠિતુમ ઇચ્છતિ સ્મ. આપણે સાથે સાથે શબ્દોનો અર્થ અને અનુવાદ પણ સમજતા જઈશું. એકઃ બાલકઃ આસીત, એકઃ અર્થાત એક, બાલકઃ અર્થાત બાળક અને આસીત એટલે હતો. તે આખો પાઠ જે છે આપણે યસ્તન ભૂતકાળમાં આ પાઠ આખો દર્શાવાયેલો છે. એમાં આસીત એટલે અસ ધાતુ એનું યસ્તન ભૂતકાળનું રૂપ મૂકવામાં આવ્યું છે. તેનું ગુજરાતી થશે એક બાળક હતો. તસ્ય નામ એકલવ્યઃ આસીત, તસ્ય અર્થાત તેનું, નામ હોય એટલે નામ, એકલવ્ય એનું નામ છે એકલવ્ય અને આસીત એ આગળ આવી ગયું, હતો હતું આપણે મૂકી શકાય. અર્થાત તેનું નામ એકલવ્ય હતું. સહ ધનુર્વિદ્યાં પઠિતુમ ઇચ્છતિ સ્મ. સહ અર્થાત તે, ધનુર્વિદ્યામ, ધનુર્વિદ્યામ એટલે ધનુષ્ય બાણની વિદ્યા. આ પહેલાં સહ માટે આપણે જોઈએ, સહ અર્થાત તે, પણ તે આપણે આગળ સર્વનામના રૂપો વિશે સમજી ગયા ચિત્રપદાનીમાં. તો સહ આવતું હતું બરાબર. તો સહ શું છે? તદ સર્વનામ પુલ્લિંગ એક વચનનું રૂપ છે. ધનુર્વિદ્યામ અર્થાત ધનુષ્ય બાણની વિદ્યા. પઠિતુમ, પઠિતુમ અર્થાત ભણવા માટે, અને ભણવા માટે પઠ ધાતુનું હેત્વર્થ કૃદંતનું રૂપ છે. જે ધાતુ છે એને તુમ પ્રત્યય લગાવવામાં આવે, તુમ પ્રત્યય લગાવવામાં આવે તો તે હેત્વર્થ કૃદંતનું રૂપ બને છે. અને ઈચ્છતિ સ્મ અર્થાત ઈચ્છતો હતો. ઈચ્છતિ તે વર્તમાન કાળનું રૂપ છે અને સ્મ એ ભૂતકાળનો સૂચક છે, માટે અહીંયા ગાડી ઈચ્છતો હતો. અર્થાત તે ધનુષ્ય બાણની અર્થાત કે ધનુર્વિદ્યાની ભણવા માટે ઈચ્છતો હતો. તો આખું ગુજરાતી આ પ્રમાણે થશે. એક બાળક હતો, તેનું નામ એકલવ્ય હતું. તે ધનુષ્ય બાણની વિદ્યા અર્થાત ધનુર્વિદ્યા ભણવા માટે ઈચ્છતો હતો. બીજો પેરેગ્રાફ છે તે જોઈએ આપણે. એકદા સહ દ્રોણાચાર્યસ્ય સમીપમ અગચ્છત અવદત ચ. એકદા, એકદા અર્થાત એક દિવસ અથવા તો એકવાર. સહ આપણે ઉપર આવી ગયું તે પ્રમાણે તે. દ્રોણાચાર્યસ્ય, દ્રોણાચાર્યસ્ય એટલે દ્રોણાચાર્યની, એમાં જે આ સ્ય લાગ્યું છે પુલ્લિંગ નામને સ્ય લાગે અને સ્ત્રીલિંગમાં યાહ લાગે. તો સ્ય જે છે એ સંબંધ દર્શાવે છે અને સંબંધ દર્શાવતી વિભક્તિ આપણે આગળ જોઈ ગયા ષષ્ઠી વિભક્તિ કહેવામાં આવે છે. સમીપમ, સમીપમ એટલે પાસે અથવા તો નજીક. અને અગચ્છત, અગચ્છત અર્થાત ગયો, એ પણ યસ્તન ભૂતકાળનું રૂપ છે. ગચ્છ ધાતુ જે છે તેનું યસ્તન ભૂતકાળનું રૂપ બને છે. અવદત, અવદત એટલે બોલ્યો, એ પણ વદ ધાતુનું યસ્તન ભૂતકાળનું રૂપ છે. તો તેનું ગુજરાતી થાય કે એક દિવસ તે, તે અર્થાત એકલવ્ય દ્રોણાચાર્યની પાસે ગયો, અહીં આવ્યો છે પણ આવ્યો નહીં, ગયો અને
બોલ્યો. એક દિવસ તે દ્રોણાચાર્યની પાસે ગયો અને બોલ્યો. શું બોલે છે તે આપણે જોઈએ. ગુરુદેવ, અહમ અપી ધનુર્ધર ભવિતુમ ઈચ્છામિ. ગુરુદેવ અર્થાત ગુરુદેવ, ગુરુ. અહમ અપી, અહમ એટલે હું, એ અસ્મત સર્વનામ પ્રથમા વિભક્તિ એક વચનનું રૂપ છે. અપી એટલે પણ, હું પણ. ધનુર્ધર ભવિતુમ, ધનુર્ધર એટલે ધનુર્ધારી, ભવિતુમ એટલે થવા માટે અથવા તો બનવા માટે. જે ભવ ધાતુ છે એને તુમ પ્રત્યય લાગે, તુમ પ્રત્યય લાગવાથી બને છે હેત્વર્ત કૃદંતનું રૂપ ભવિતુમ. ઈચ્છામી, મી પ્રથમ પુરુષ એક વચનને લાગતો પ્રત્યય છે, તો હું ઈચ્છું છું. શું કહે છે ગુરુદેવને જઈને કે ગુરુદેવ, હું પણ ધનુર્ધારી બનવા માટે ઈચ્છું છું. કૃપયા મામ સ્વીકુરુ. કૃપયા, કૃપયા અર્થાત કૃપા કરીને, મામ મને. જે અસ્મત સર્વનામ આપણે જોયું એમાં દ્વિતીય વિભક્તિ એક વચનનું આ રૂપ છે. સ્વીકુરુ અર્થાત સ્વીકાર કરો, એટલે કે કૃપા કરીને મને સ્વીકારો, શિષ્ય રૂપે મને સ્વીકારો. એકલવ્યની વાત સાંભળીને ગુરુ શું જવાબ આપે છે તે જોઈએ. આચાર્ય પ્રત્યવદત અહમ કૌરવાન પાંડવાન ચ પાઠ્યામિ. અહમ ભવતઃ શિષ્યરૂપેણ સ્વીકાર કર્તુમ ન શક્નોમિ. જો શું જવાબ આપ્યો દ્રોણાચાર્યએ? તો કહે છે કે અહમ અર્થાત હું. આચાર્ય પ્રત્યવદત અર્થાત જવાબ આપ્યો, અને એની સંધિ બને છે પ્રત્યવદત, પ્રતિ વત્તા અવદત, સામે જવાબ આપવો એમ. એટલે કે એકલવ્યએ જે વાત કરી એને સામે જવાબ આપે છે એ અર્થમાં. કૌરવાન પાંડવાન પાઠ્યામિ. કૌરવાન અર્થાત કૌરવોને, દુર્યોધન દુશાસન વગેરે 100 કૌરવો હતા, 100 ભાઈઓ હતા. પાંડવાન યુધિષ્ઠિર ભીમ અર્જુન નકુલ સદેવ વગેરે 5 પાંડવો હતા. અને પાઠ્યામી અર્થાત ભણાવું છું. જોકે કૌરવો અને પાંડવો બંને ભાઈઓ જ હતા, કાકાના દીકરા થાય, છતાં એક કૌરવો કહેવાયા અને એક પાંડવો કહેવાયા. આ પાંડુના પુત્રો હતા એટલે પાંડવો કહેવાયા. અને કૌરવો એટલા માટે કહેવાય કે કુરુ રાષ્ટ્રના બધા રાજકુમારો હતા એટલે કૌરવો કહેવાય. એટલે એક અર્થમાં પાંડવો જે છે એમને પણ કૌરવો કહી શકાય, પણ પાંડુના પુત્રો હોવાથી એ લોકો પાંડવો તરીકે ઓળખાયા. હા, તો શું કહ્યું કે કૌરવો અને પાંડવોને ભણાવું છું. અહમ કૌરવાન પાંડવાન ચ પાઠ્યામિ. અહમ ભવતઃ શિષ્યરૂપેણ સ્વીકાર કર્તુમ ન શક્નોમિ. અહમ અર્થાત હું, ભવતઃ તારો અથવા તો તને, શિષ્યરૂપેણ અર્થાત શિષ્ય તરીકે, શિષ્યના રૂપમાં, સ્વીકાર કર્તુમ. જો અહીંયા પણ કર્તુમમાં જે છે તુમ પ્રત્યય લાગ્યો છે, કૃ ધાતુ, એને તુમ પ્રત્યય લાગ્યો. સ્વીકાર કર્તુમ અર્થાત સ્વીકાર કરવા માટે, તો કર્તુમ એ હેત્વર્ત કૃદંતનું રૂપ બને. ન શક્નોમી અર્થાત સમર્થ નથી. અહીંયા આગળ ન ને દબાઈ દો એટલે શકનોમી. શકનોમીનો અર્થ થાય સમર્થ છું, પણ આગળ ન લાગી ગયું એટલે સમર્થ નથી. એટલે આચાર્યએ આવો જવાબ આપ્યો કે હું કૌરવો અને પાંડવોને ભણાવું છું, તેથી તને શિષ્ય રૂપે સ્વીકાર કરવા સમર્થ નથી. કારણ કે ગુરુ હતા અને એક રાષ્ટ્રના રાજકુમારોને ભણાવતા હતા, અને આ જે એકલવ્ય હતો તે આ કુરુ રાષ્ટ્રના વિરોધી અર્થાત શત્રુ રાજ્યનો એક યુવક હતો. હવે એ તો શક્ય નથી કે અહીં ગાડી પણ ભણાવે અને શત્રુ રાજ્યના કોઈ યુવકને પણ ભણાવે. એટલા માટે અહીં ગાડી દ્રોણાચાર્યએ એને સ્વીકાર કરવાની ના પાડી. પરંતુ આચાર્યમ પ્રતિ તસ્ય શ્રદ્ધા શિથિલા ન અભવત. પરંતુ આચાર્યમ પ્રતિ અર્થાત આચાર્ય પ્રત્યે, તસ્ય અર્થાત તેની, આગળ આવી ગયું આપણે તસ્ય તેનું નામ, બરાબર, એ રીતના તસ્ય એટલે તેની, શ્રદ્ધા એટલે શ્રદ્ધા, ને શિથિલા
ઢીલી અથવા તો શિથિલ ન અભવત ન થઈ, અર્થાત તેની શ્રદ્ધા ઢીલી ન થઈ. હવે આખું ગુજરાતી આપણે જોઈએ કે એક દિવસ તે અર્થાત એકલવ્ય દ્રોણાચાર્યની પાસે આવ્યો અને બોલ્યો કે ગુરુદેવ, હું પણ ધનુર્ધારી બનવા ઈચ્છું છું, કૃપા કરીને મને સ્વીકારો. આચાર્યએ એને જવાબ આપ્યો કે હું કૌરવોને અને પાંડવોને ભણાવું છું, માટે હું તને શિષ્ય રૂપે સ્વીકાર કરવા સમર્થ નથી. ગુરુ પાસેથી આવો જવાબ સાંભળીને પણ આચાર્ય પ્રત્યેની તેની શ્રદ્ધા ઢીલી ન થઈ, અર્થાત આચાર્ય પ્રત્યે તેને જે શ્રદ્ધા હતી, જે માન હતું, તે હજુ પણ એવું ને એવું જ હતું કે ભલે આચાર્યએ ના પાડી પણ પોતે જાતે જ મહેનત કરી અને ભણશે એવો એક એણે નિર્ણય કરી લીધો હતો. જોઈએ આગળ નવો પેરેગ્રાફ. સહ આચાર્યસ્ય દ્રોણસ્ય એકામ મૂર્તિમ અરચયત. સહ અર્થાત તે અથવા તો તેણે, કોણે? એકલવ્યએ. આચાર્યસ્ય અર્થાત આચાર્યની, અહીંયા પણ ષષ્ઠી વિભક્તિ લાગી. દ્રોણસ્ય એટલે કે દ્રોણની. એકામ એટલે એક. મૂર્તિમ અર્થાત મૂર્તિ અથવા તો પ્રતિમા. અરચયત, અરચયત અર્થાત બનાવી. રચ ધાતુ છે એને યસ્તન ભૂતકાળનું રૂપ બન્યું છે અરચયત. આ જે યસ્તન ભૂતકાળ છે તેમાં ધાતુ હોય એની આગળ અ લાગે છે અને પછી વિકરણ પ્રત્યય લાગી અને ત લગાવતા તે ધાતુનું ભવિષ્યકાળનું રૂપ ધાતુનું યસ્તન ભૂતકાળનું રૂપ બને છે. એટલે આચાર્યની એક પ્રતિમા બનાવી. સહ પ્રતિદિનમ મૂર્તિમ અનમત. સહ એટલે તે એકલવ્ય. પ્રતિદિનમ દરરોજે. મૂર્તિમ આગળ આવી ગયું અર્થાત મૂર્તિને. અનમત નમન કરતો હતો. અહીંયા પણ આપણે જોયું નમ ધાતુ છે, યસ્તન ભૂતકાળનું રૂપ બન્યું છે અનમત અર્થાત નમન કરતો હતો. તે શું કર્યું? દ્રોણાચાર્યની એક પ્રતિમા બનાવી અને દરરોજે તે પ્રતિમાને તે નમન કરતો હતો. પ્રાતઃ આરભ્ય સાયંકાલ પર્યંતમ ધનુર્વિદ્યાયાઃ અભ્યાસમ અકરોત. શું કહ્યું અહીંયા ગાડી? પ્રાતઃ આરભ્ય અર્થાત સવારથી શરૂ કરીને સાયંકાલ પર્યંતમ સાંજના સમય સુધી શું કરતો હતો? ધનુર્વિદ્યાયાઃ અભ્યાસમ અકરોત. ધનુર્વિદ્યાયાઃ એટલે ધનુષ્ય વિદ્યાનો, ધનુષ્ય બાણની જે વિદ્યા છે તેનો અભ્યાસમ અભ્યાસ અથવા તો અધ્યયન અકરોત એટલે કરતો હતો. ક્રુ ધાતુને અહીંયા રૂપ બન્યું છે યસ્તન ભૂતકાળનું અકરોત. એટલે તે સવારથી લઈને સાંજ સુધી ધનુષ્ય વિદ્યાનો અભ્યાસ કરતો હતો. તે દિવસ દરમિયાન ગુરુના આશ્રમથી દૂર રહી અને ગુરુ જે કૌરવ પાંડવોને શીખવાડતા હતા એ જોતો હતો અને સાંજ પડે પોતાની ગુફામાં જઈ જ્યાં દ્રોણાચાર્યની મૂર્તિ બનાવી હતી ત્યાં એમની પ્રત્યક્ષ રહી અને મૂર્તિની પ્રત્યક્ષ રહી અને પોતે જે શીખીને આવ્યો છે, જે જોઈને આવ્યો છે એનું અધ્યયન કરતો હતો. જો પ્રત્યક્ષ રીતે ગુરુ જોડેથી નહોતો શીખ્યો પણ પરોક્ષ રીતે શીખીને આવતો હતો અને એનું અધ્યયન કરતો હતો અર્થાત એની પ્રેક્ટિસ કરતો હતો. બાળકો, તમારે પણ આ જ કરવાનું છે. અત્યારે જે લોકડાઉનનો સમય ચાલી રહ્યો છે, સ્કૂલો બંધ છે, પણ જે ઓનલાઈન ટીચિંગ ચાલી રહ્યું છે તો આ એકલવ્યના પાઠ દ્વારા અત્યારે એ સમજવામાં આવી રહ્યું છે કે એકલવ્ય એ વખતે ગુરુના આશ્રમથી દૂર રહીને સંતાઈને શીખતો હતો અને પોતે જઈને એનું અધ્યયન કરતો હતો. અત્યારે એ જ પ્રમાણે અમે તમને વિડીયો ટીચિંગના માધ્યમથી આજે ભણાવી રહ્યા છીએ. તો તમારી પાસે વિડીયો અવાઇલેબલ હોય છે તો એને વારંવાર પુનરાવર્તન રૂપે જોવો અને અભ્યાસ કરો, વારંવાર અભ્યાસ કરો. તો અહીંયા એ જ દર્શાવવામાં આવ્યું છે કે સવારથી સાંજ સુધી તે પોતે જે ધનુર્વિદ્યા શીખ્યો હતો એનો અભ્યાસ કરતો હતો અને સારા માર્ક્સ લાવવા હોય, સારા ટકા લાવવા હોય તો સતત અધ્યયન જરૂરી છે. જો સવારથી સાંજ સુધી અધ્યયન કરતો હતો, બોર્ડમાં લોકો 90, 90, 95 ટકા લાવે છે, 8, 8, 10, 10 કલાક એ લોકો મહેનત કરે છે. તો
તો એક ધ્યેય નક્કી હોય. અહીંયા આગળ પણ એનું ધ્યેય નક્કી હતું કે પોતાને શ્રેષ્ઠ ધનુર્ધારી બનવું છે. તો તમે પણ એક ધ્યેય નક્કી કરો અને એ પ્રમાણે મહેનત કરો. જોઈએ આગળ. શનૈઃ શનૈઃ સહ કુશલઃ ધનુર્ધર અભવત. શનૈઃ શનૈઃ એટલે ધીમે ધીમે, એનો વિરોધી થાય શીઘ્રમ શીઘ્રમ. શનૈઃ શનૈઃનું સમાનાર્થી પણ થાય મંદમ મંદમ. શું કહ્યું? શનૈઃ શનૈઃ સહ. સહ એટલે તે, કોણ? એકલવ્ય. કુશલઃ ધનુર્ધર અભવત. કુશલ એટલે કુશળ, હોશિયાર. ધનુર્ધર એટલે ધનુર્ધારી, અને અભવત એટલે થઈ ગયો અથવા તો બની ગયો. તે પણ યસ્તન ભૂતકાળનું રૂપ છે. એટલે કે ધીમે ધીમે તે કુશળ ધનુર્ધારી બની ગયો. એકદા તસ્મિન વને ગુરુદ્રોણઃ પાંડવૈઃ કૌરવૈઃ ચ સહ આગચ્છત. એકદા અર્થાત એક દિવસ, તસ્મિન વને અર્થાત તે વનમાં, ગુરુદ્રોણ એટલે કે ગુરુદ્રોણ, પાંડવૈઃ એટલે કે પાંડવો, કૌરવૈઃ એટલે કૌરવો, ચ એટલે અને એટલે કે પાંડવો અને કૌરવો, સહ સાથે, સહ એટલે સાથે, આગચ્છત અર્થાત આવ્યા. આ પણ યસ્તન ભૂતકાળનું રૂપ છે. ગચ્છ ધાતુને અહીંયા આ પ્રત્યય આ ઉપસર્ગ લાગી અને ત પ્રત્યય લાગી અને આ ગચ્છત એવું રૂપ બને છે. અર્થાત એક દિવસ તે વનમાં ગુરુદ્રોણ પાંડવો અને કૌરવોની સાથે ત્યાં આવ્યા. જોઈએ આખા પેરેગ્રાફનું અનુવાદ આપણે. તેણે અર્થાત એકલવ્યએ આચાર્ય દ્રોણની એક પ્રતિમા બનાવી, અર્થાત કે મૂર્તિ બનાવી. તે દરરોજે તે પ્રતિમાને નમન કરતો હતો. સવારથી શરૂ કરીને સાંજના સમય સુધી તે ધનુષ્ય વિદ્યાનો અભ્યાસ કરતો હતો. આમ વારંવારના અભ્યાસથી તે શું થયું? ધીમે ધીમે તે કુશળ ધનુર્ધારી બની ગયો. એટલે બહુ જ કુશળ થઈ ગયો, હોશિયાર થઈ ગયો, સારામાં સારી રીતે ધનુર્વિદ્યા શીખી ગયો. એક દિવસ તે વનમાં ગુરુદ્રોણ પાંડવો અને કૌરવોની સાથે ત્યાં આવ્યા. દ્રોણાચાર્ય ફરવા નીકળ્યા હતા શિષ્યો સાથે. એટલે ફરવું એટલે એ ફરવાની સાથે સાથે પણ એમને એક જ્ઞાન આપવાનું કાર્ય થતું હોય છે. એ રીતના શિષ્યોને લઈને જંગલ તરફ ગયા હતા. તો જ્યાં આગળ એણે ગુફા બનાવી હતી ને મૂર્તિ બનાવીને મૂકી હતી એ તરફ કૌરવો પાંડવોની સાથે દ્રોણાચાર્ય પહોંચી ગયા. આગળનો પેરેગ્રાફ. એકઃ કુક્કુરઃ તાન દૃષ્ટવા અભસત. એકઃ એટલે એક, કુક્કુરઃ એટલે કૂતરું, શ્વાનઃ સારમેયઃ એના સમાનાર્થી શબ્દો થાય છે. તાન દૃષ્ટવા, તાન એટલે તે બધાને, જે આવ્યા હતા ને દ્રોણાચાર્ય પાંડવો કૌરવો એ બધાને. દ્રષ્ટવા એટલે જોઈને, અહીંયા દૃશ ધાતુ છે એને ત્વા પ્રત્યય લાગ્યો, જે સંબંધક ભૂત કૃદંતનો પ્રત્યય છે. તો દૃશ ધાતુને ત્વા પ્રત્યય લાગતા દ્રષ્ટવા એવું રૂપ બન્યું. તો સંબંધક ભૂત કૃદંતનું રૂપ છે આ દ્રષ્ટવા. અને આ ક્યારે આવે? એક ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય ને બીજા ક્રિયા ચાલુ હોય તો એકબીજાની સાથે સંબંધ દર્શાવતી આ ક્રિયાઓ છે, એને સંબંધક ભૂત કૃદંતનું રૂપ લાગે છે. તાન દ્રષ્ટવા અભસત, એ અભસત એટલે ભસતું હતું, ભસ ધાતુનું યસ્તન ભૂતકાળનું રૂપ. એટલે અહીં આગળ એક ક્રિયા થઈ કે ગુરુ કૌરવો અને પાંડવો સાથે વનમાં આવ્યા. એક ક્રિયા પૂર્ણ થઈ, બીજી ક્રિયા આવી કે આ જોઈને કૂતરું તેમને ભસવા લાગ્યું. અર્જુન ધનુષ્યમ ઉત્થાપયતિ સ્મ. અર્જુન એટલે અર્જુન, ધનુષ્યમ એટલે પોતાનું ધનુષ્ય બાણ, ઉત્થાપયતિ આ વર્તમાન કાળ છે એને સ્મ લાગી ગયું એટલે ભૂતકાળ બની ગયો. ઉત્થાપયતિ સ્મ એટલે ઉઠાવતો હતો. એટલે કૂતરું ભસતું હતું તો ધનુષ્ય બાણ ઉઠાવીને એને દૂર કરવા, એને બંધ કરવા માટે ધનુષ્ય બાણ ઉઠાવે છે. તદૈવ, તદૈવ અર્થાત ત્યારે જ, એમાં પણ સંધિ છે તદૈવ, તદા વત્તા એવ. એકલવ્ય બાણૈ, એકલવ્ય એટલે એકલવ્યએ, અને બાણૈ એટલે બાણો વડે.
તસ્ય કુક્કુરસ્ય, તસ્ય એટલે તે, કુક્કુરસ્ય કૂતરાનું, અહીં સસ્ય લાગ્યું, ષષ્ઠી વિભક્તિનું આ રૂપ બન્યું છે. કુક્કુરસ્ય મુખમ અસીવ્યત, મુખમ એટલે મુખ અથવા તો મોઢું, અને અસીવ્યત એટલે સીવી નાખ્યું. આ પણ યસ્તન ભૂતકાળનું રૂપ છે. એટલે અર્જુન બાણ ઉઠાવતો હતો, કૂતરું ભસતું હતું, અર્જુન ધનુષ્ય ઉઠાવતો હતો, ત્યારે જ એકલવ્યએ બાણો વડે તે કૂતરાનું મુખ સીવી નાખ્યું. એટલે વિચારો કે એને કેવી ધનુર્વિદ્યા પ્રાપ્ત કરી હતી કે કૂતરું ભસતું હતું, એને બાણ માર્યા, કૂતરાનું ભસવાનું બંધ થઈ ગયું. હવે બાણ વાગે તો મરી જવાય ને, પણ આ એવી રીતે એને બાણ માર્યા હતા કે કૂતરાનું મોઢું સીવાઈ ગયું, એટલે કે બંધ થઈ ગયું. એ ભસી શકતું નહોતું, પણ કૂતરું મરી ગયું નહોતું, કૂતરું જીવતું રહ્યું હતું. તો વિચારો કેટલી શ્રેષ્ઠ ધનુર્વિદ્યા એણે પ્રાપ્ત કરી હતી. દ્રોણાચાર્ય એતત દૃષ્ટવા તત્ર આગચ્છત તમ ચ અપૃચ્છત. હવે દ્રોણાચાર્યએ આ વસ્તુ જોઈ કે કૂતરાને બાણ માર્યા, મોઢું બંધ કરી દીધું એનું, પણ કૂતરું જીવે છે. તો દ્રોણાચાર્યએ એતત દૃષ્ટવા, આ જોઈને, તત્ર આગચ્છત, તત્ર એટલે ત્યાં, અને એનો વિરોધી શબ્દ થાય અત્ર એટલે અહીંયા. આગચ્છત એટલે આવ્યા. ક્યાં આવ્યા? કે જ્યાં પેલું કૂતરું એનું મોઢું સીવી નાખ્યું હતું બાણો મારીને એકલવ્યએ, ત્યાં આવ્યા. અને તમ ચ અપૃચ્છત, ચ એટલે અને, તમ એટલે તેને, અપૃચ્છત એટલે પૂછ્યું. એટલે એકલવ્યની પાસે આવ્યા, ત્યાં આવ્યા અને તેને પૂછ્યું. એટલે દ્રોણાચાર્યએ આ ઘટના જોઈ કે કૂતરાનું મોઢું સીવી નાખ્યું છે. તો દ્રોણાચાર્ય આ જોઈને ત્યાં આવ્યા અને તેને અર્થાત એકલવ્યને પૂછ્યું. શું પૂછે છે એકલવ્યને? કહ તવ આચાર્ય, પ્રશ્ન પૂછ્યો કે આટલી શ્રેષ્ઠ વિદ્યા જોઈ એમણે, તો થઈ ગયું કે ભાઈ આ કોણ છે, કોના દ્વારા એણે શિક્ષા મેળવી છે. તો પૂછે છે કે તારા આચાર્ય કોણ છે, તારા ગુરુ કોણ છે? એકલવ્ય તો આની જ રાહ જોતો હતો, કહેવા કે તમે જ મારા ગુરુ છો. તો તદા સહ દ્રોણાચાર્યમ તામ મૂર્તિમ અદર્શયત. તદા એટલે ત્યારે, સહ એટલે તેણે, એકલવ્યએ, દ્રોણાચાર્યમ એટલે દ્રોણાચાર્યને, તામ એટલે તેમની, મૂર્તિમ એટલે મૂર્તિને, અદર્શયત એટલે બતાવી. દ્રશ ધાતુનું યસ્તન ભૂતકાળનું રૂપ છે. એટલે દ્રોણાચાર્ય પૂછ્યું તારા આચાર્ય કોણ છે, ત્યારે એકલવ્યએ દ્રોણાચાર્યને તેમની પ્રતિમા બતાવી અને કહે છે કે આ પ્રતિમા જે છે ને એ જ મારા ગુરુ છે, અર્થાત તમે જ મારા ગુરુ છો. જોઈએ આખું અનુવાદ પેરેગ્રાફનું. એક કૂતરું, એટલે કે દ્રોણાચાર્ય કૌરવ પાંડવ સાથે વનમાં આવ્યા, તો કૂતરું એમને જોઈને ભસવા લાગ્યું. અર્જુન ધનુષ્ય ઉઠાવતો હતો, ત્યારે જ એકલવ્યએ બાણો વડે કૂતરાનું મુખ સીવી નાખ્યું. દ્રોણાચાર્યએ આ જોયું અને ત્યાં આવ્યા અને તે યુવકને એટલે કે એકલવ્યને પૂછ્યું કે તારા આચાર્ય કોણ છે? ત્યારે એકલવ્યએ દ્રોણાચાર્યને તેમની પ્રતિમા બતાવી અને કહ્યું કે જો ગુરુદેવ, આ છે મારા આચાર્ય, આ છે મારા ગુરુ કહે છે. એટલે દ્રોણાચાર્ય તો એકદમ સ્તબ્ધ થઈ જાય ને કે પોતાની પ્રતિમા બનાવીને આ શીખે છે, અને જેને શિક્ષણ આપવાની ના પાડી હતી, કારણ મેં આગળ કહ્યું કે શત્રુ રાજ્યનો યુવક હતો. તો હવે આને તો ઘણું બધું શીખી ગયો, તો શું કરવું? તો જોઈએ આગળ. એકલવ્ય ગુરુશ્રદ્ધયા સ્વશ્રદ્ધયા ચ પ્રતીક અસ્તિ. એકલવ્ય એટલે એકલવ્ય, ગુરુશ્રદ્ધયા એટલે કે ગુરુ પ્રત્યેની શ્રદ્ધાનું, સ્વશ્રદ્ધયા એટલે આત્મશ્રદ્ધાનું, પોતાના પ્રત્યેની જે શ્રદ્ધા હોય એને આત્મશ્રદ્ધા કહેવાય. ચ એટલે અને, પ્રતીક અસ્તિ, પ્રતીક એટલે પ્રતીક, ઉદાહરણ, અને અસ્તિ એટલે છે. અસ્તિનું વિરોધી થાય નાસ્તિ એટલે નથી. એકલવ્ય અસ્માન શિક્ષયતિ. એકલવ્ય એટલે એકલવ્ય, અસ્માન એટલે આપણને, અને શિક્ષયતિ એટલે શીખવે છે. એકલવ્ય આપણને શીખવાડે છે. શું શીખવાડે છે? સ્વયં જ્યોતિ સ્વયં પ્રજ્ઞા ભવતુ.
સ્વયં જ્યોતિ એટલે પોતે જ પોતાની જ્યોતિ બનો અર્થાત પ્રકાશ બનો. અને સ્વયં પ્રજ્ઞા પોતે જ પોતાની બુદ્ધિ બનો. આપણામાં બુદ્ધિ આપી છે, ભગવાને બધાને બુદ્ધિ સરખી આપી છે. કેટલાક લોકો એનો ઉપયોગ વધારે કરે છે અને કેટલાક લોકો બિલકુલ નહીવત કરે છે. એટલે પોતે જ પોતાની બુદ્ધિનો શ્રેષ્ઠ રીતે ઉપયોગ કરો. પોતાનામાં રહેલા પ્રકાશને બહાર નીકાળો, જ્યોતિને ફેલાવો. એટલે પોતે જ જ્યોતિરૂપ બનો, પોતે જ બુદ્ધિશાળી બનો એવું કહેવા માગે છે. યદિ અસ્માસુ આત્મશ્રદ્ધા અસ્તિ તર્હિ કાપી સિદ્ધિ દુર્લભા નાસ્તિ. યદિ એટલે કે જો, અસ્માસુ આપણામાં, આત્મશ્રદ્ધા અસ્તિ એટલે કે આત્મશ્રદ્ધા છે, તર્હિ એટલે કે તો, કાપી કોઈ પણ, એમાં સંધિ થાય છે, કાપી કા વત્તા અપી. આ જે આ ડ દેખાય છે ને એને આપણે ઉચ્ચારણમાં લેવાનો નથી એટલે કાપી બોલાય. કા વત્તા અપી. સિદ્ધિ એટલે સિદ્ધિ. અને દુર્લભા નાસ્તિ, દુર્લભા એટલે દુર્લભ, મુશ્કેલ. નાસ્તિ એટલે નથી. અને નાસ્તિ છે એ સંધિયુક્ત શબ્દ છે. ન વત્તા અસ્તિ તો નાસ્તિ. એટલે શું કહે છે કે આપણામાં આત્મશ્રદ્ધા હોય તો કોઈ પણ સિદ્ધિ મળવી મુશ્કેલ નથી. અનંતરમ આત્મશ્રદ્ધાયા બલેન સહ શ્રેષ્ઠ ધનુર્ધર અભવત. અનંતરમ અર્થાત ત્યાર પછી, આત્મશ્રદ્ધાયા બલેન એટલે કે આત્મશ્રદ્ધાના બળથી, સહ શ્રેષ્ઠ ધનુર્ધર અભવત તે શ્રેષ્ઠ ધનુર્ધારી બની ગયો. તો જોઈએ આપણે એનું ગુજરાતી. એટલે કે એકલવ્ય ગુરુ પ્રત્યેની શ્રદ્ધા અને આત્મશ્રદ્ધાનું પ્રતીક છે. એકલવ્ય આપણને શીખવે છે કે પોતે જ પોતાનો પ્રકાશ અને પોતે જ પોતાની બુદ્ધિ બનો. જો આપણામાં આત્મશ્રદ્ધા હશે તો કોઈ પણ સિદ્ધિ મળવી મુશ્કેલ નથી. ત્યારબાદ આત્મશ્રદ્ધાના બળથી તે એટલે કે એકલવ્ય શ્રેષ્ઠ ધનુર્ધારી બની ગયો.